અને નથી કોઈ વોરંટ કે નથી કોઈ FIR અને ઉપાડીને 5-7 જણને તું લઈ જાય પોલીસ કર્મચારીને કહીએ એ પણ યોગ્ય નથી. એટલે આમાં આ શું છે, ઇરાદાપૂર્વક સરકારને બદનામ થાય એ પ્રકારના તો કર્મચારીના ત્યાં કારસ્તાના તો. એટલે અત્યારે બધા જ છે ને મારી જોડે જ્યાં મારી આગળ બેઠા છે આ ધરપડામાં, અને આપણો જવાબ ખૂબ સારો છે, સ્પીકર ફોન છે, ગ્રામજનો બધા સાંભળે છે. તમારી કામગીરી તો ભાઈ સારી છે, પણ આવા 1-2 લોકોના પાપે અમે અને આખી સરકારને છાંટા ઉડે ક્યારે ચાલે નહીં. બરોબર છે? તો કાલે આ લોકોની જે રજૂઆત આવે રજૂઆતને ધ્યાન ઉપર લેજો અને જે કાયદો અને વ્યવસ્થા મજબૂતાઈથી કરવું હોય એ કરી દો. અને એક તો માર ખાય હિન્દુ સમાજ અને ઉપરથી પેલો ખોટી ફરિયાદ હાલે અને આપણા 5-10 લોકોને અંદર નાખવાના. આ તો ભાઈ ન ચાલે ને, હું એમ કહું છું. હો તો તમે જરા જોડે રહી અને આ બધું જોઈ લેજો. હો એ સારું ભાઈ, થેન્ક યુ. આ પોલીસ કોઈ ચિંતા ન કરો, આખી સરકાર અને હિન્દુ સમાજ આખો તમારી સાથે. તમને ખબર છે ધરપડા ગામ ઉપર તો મને પોતાને ઢુવા ધરપડા ઉપર કેમ નાચ છે, કેમ ગર્વ છે કે તમારા લોકોના કારણે તો આ આલિયા માલિયા જમાલિયા ઉભા થવાની હિંમત નથી કરતા. આટલો ક્ષત્રિય સમાજ મજબૂત છે એટલે તો આલિયા માલિયા ઉભા નથી થતા, અને તમે લોકો ચૂપચાપ બેસી રહો ક્યાં ચાલે? હું એમ. અને આપણે માર ખાવાનો. સરકાર તમારી સાથે છે, કોઈ ચિંતા નહીં કરતા. આખી સરકાર પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કોઈને પણ તકલીફ નહીં પડે એની જવાબદારી સરકારની હું લઉં છું. હું પોતે પણ સરકારનો એક કાર્યકર્તા છું, માટે આપ સૌને ખાતરી આપું છું મિત્રો કે ક્યાંય કોઈ તકલીફ આ હિન્દુ સમાજને નહીં પડે એની સૌને ખાતરી આપું છું. અને તમારી જે રજૂઆત હોય એ કાયદાની મર્યાદામાં રહી અને કરજો. આખી સરકાર તમારી સાથે રહેશે. અને આ આલિયા માલિયા જમાલિયા આપણી બેન દીકરી સામે જો લવ જહાદનો શિકાર બનાવવાની કે કોઈ ઠઠ્ઠા મસ્કરી કરવાની હિંમત કરશે તો એને આજે નહીં ક્યારે માફ નહીં કરીએ આપણે. માટે આપ સૌએ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને તમે તમારી જાતને મિત્રો એકલા નહીં સમજતા. અને હું તો ધારાસભ્ય તરીકે 5 વર્ષ રહ્યો, એમાં ઢુવા ધરપડા તો મારા પ્રિય ગામો છે. બરોબર છે નહીં? બરોબર છે. એટલે આ ગામને કોઈ તકલીફ પડે તો ક્યારે ભાઈ ન ચાલે. અને પોલીસ અધિકારીને પણ આપણે જે ભાષામાં કહેવું તે કહી દીધું છે. પોલીસ તો પણ 1-2 લોકોના કારણે આવું થતું હોય છે, પણ તમે જે તમારા લેવલે રજૂઆત કરવાની જે થયું છે મુકેશભાઈ, તકલીફ છે તમને, એ તમે લેખિતમાં આપી દેજો તમે, અને સરકાર આખી સાથે રહેશે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા.